જે આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ। આપ પરમ પૂજ્ય 108 ગોસ્વામી આભરણ બાવાસિંહ ગોપીનાથજી જ્યોતપીઠમાં ઉદપીયમાન આચાર્ય છો અને અમદાવાદ ખાતે આપ બિરાજો છો। આપ શ્રી વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતો ગ્રંથોનો જાણકાર છો। બાળપણથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય તેમ હવેલી સંગીત તાલીમ મેળવી છે। આપ શ્રી અનેક વાજિંત્ર વગાડવામાં ખૂબ પારંગત છો। આપ શ્રીએ 15,000થી વધુ કીર્તનો ગાવ્યા છે અને આપ શ્રીએ લખ્યા છે પોતાના, તેમાંથી વિવિધ ગ્રંથોમાં માધ્યમથી ઉપલબ્ધ કર્યું છે। આપ શ્રીએ અદ્ભુત નિત્ય પદના સાહિત્ય રચના કર્યા રહ્યા છો। આપ ગૌસેવામાં જીવનમાં ખૂબ મહત્વ આપો છો। આજનું વચનામૃતમાં આપ કૃતાર્થ કરો। શ્રી વલ્લભાધી સખી જય 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 આપનો મ્यूट खोलो। हाँ આવ્યો અવાજ મારો? હા જય જય શ્રી। हाँ आभिराभिनवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिनाश स्मृति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। उपस्थित बधा वैष्णवो आजे थोड़ी आ टेक्निकल वस्तुओं तैयार नथी एना कारणे मोडું થયું છે, એટલે સમય વધુ વ્યતીત કર્યા વગર હું મારા મુદ્દા પર આવી રહ્યો છું। ગઈ વખતે આપણે વસુદેવજીની સ્તુતિ જોઈ રહ્યા હતા। વસુદેવજીની સ્તુતિમાં આપણે એમ ચર્ચા કરેલી હતી કે સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે વસુદેવજીની સ્તુતિ જે છે તે વૈદિક પ્રકારથી જે ભગવાનનું નિરૂપણ થયેલું છે તે પ્રકારથી થયેલું છે અને જે દેવકીજીની સ્તુતિ છે તે શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે લોક પ્રસિદ્ધ પુરુષોત્તમની સ્વરૂપ નિરૂપિત કરવામાં આવ્યું છે। આમાં આપણે જોઈ રહ્યા હતા કે ત્રણ પ્રકારથી ભગવાનના સ્વરૂપને સર્વપ્રથમ બતાડવામાં આવ્યું। જે આદિ ભૌતિક સ્વરૂપ ભગવાનનું બતાડ્યું અને પછી આધ્યાત્મિક બતાડ્યું અને પછી આધિદૈવિક બતાડ્યું। એના દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું કે આ જગત ની અંદર આપણે જે કંઈ પણ અનુભવ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ તે ભગવાનનું નામ રૂપનું વિભેદ છે। એટલે અહીંયા નામરૂપ ભગવાન વિદ્યમાન છે અને આ સ્વરૂપ આપણે જે જોઈ રહ્યા છીએ તે સત્ય સ્વરૂપ જગતનું છે, તે પણ ભગવાનનો જ બાહ્ય દેખાવ પ્રપંચ છે। એટલે આ જગત એ ભગવાનનું જ સ્વરૂપ છે અને એ આધિદૈવિક સ્વરૂપ છે। એ ભગવાને પોતે એ જગતને પ્રકટ કર્યું છે, જેને કીધું કે સન્નિપત્ય સમુત્પાદ્ય દૃશ્યંતે નુગતા ઇવ ત્વમેવ વિદ્યમાનત્વાન ન તેષામિહ સંભવઃ। એના દ્વારા એમ સૂચિત કર્યું કે પ્રાકૃત અને અપ્રાકૃત ભાવ સાથે ભળીને સારી રીતે આ ભૌતિક જગતને ભગવાન ઉત્પન્ન કરીને એની અંદર અનુગત
જેવી રીતે પાછળથી પ્રવિષ્ટ થયેલા દેખાય છે, પરંતુ એ ત્યાં પહેલેથી વિરાજમાન હોવાના કારણે એવું ત્યાં સંભવ બનતું નથી. કોઈ કહે કે કુંભકાર ઘડો બનાવે છે ચક્ર પર, તો એને ઘડો બનાવ્યો એટલે ઘડો કાર્ય થયું, પોતે કારણ થયો, કરતા થયો. તો અહીંયા એવું નથી કે આ ઘડો બનાવીને ભગવાને જગત રૂપ મૂક્યો અને એની અંદર પાછળથી પ્રવિષ્ટ થયા. અહીંયા તો કણકણ પણ એ પોતે છે, માટી પણ પોતે છે, કરવાનું સામર્થ્ય પણ પોતે છે, જે બધું પોતે જ છે. એટલે ત્વમેવ વિદ્યમાનત્વાન ન તેષામિહ સંભવ. તમે અહીંયા વિદ્યમાન છો જ, એના કારણે એવી વસ્તુ અહીંયા સંભવ નથી. એ પ્રકારની વાત આપણે ગઈ વખતે જોઈ હતી. એટલે ભગવાનનું જગતમાં પ્રવિષ્ટ થવું એવું દેખાય છે, કિંતુ ભગવાન જગતમાં પ્રવિષ્ટ થયેલા હોવાના કારણે પછીથી પ્રવિષ્ટ થયા હોય એવું છે નહીં, કેમ કે પહેલેથી જ પ્રવિષ્ટ જ છે, એ વિદ્યમાન જ છે. એમાં કોઈ પણ પ્રકારે સંશય વૃત્તિ રહેતી નથી. એટલે આ આદિ ભૌતિક જે કોઈ પણ જગત છે તે ભગવાનના જ પ્રાકૃત અપ્રાકૃત ગુણોથી બનીને બધા ફેક્ટર સાથે મળીને ભગવાને પ્રકટ કર્યું છે, જેની અંદર કણકણમાં અણુ અણુમાં પોતે વિરાજમાન છે જ. એટલે અલગથી પ્રવિષ્ટ થવાની અહીંયા કોઈ પણ પ્રકારે જે રીતિ સર્વત્ર પ્રસિદ્ધ છે તે વસ્તુ અહીંયા નથી. એટલે હવે આગળ કહી રહ્યા છે, તો એવા ભગવાન લાગે છે કે અંદરથી પ્રવિષ્ટ પાછળથી થયેલા છે, પણ અંદર હોવાના કારણે એવું છે નહીં. તો ભગવાનને સમજી કેવી રીતે શકાય, એ ભગવાનના સ્વરૂપને જાણી કેવી રીતે શકાય? તો અહીંયા આગળ વસુદેવજી કહી રહ્યા છે કે આ પ્રકારની પણ સંશય વૃત્તિ થાય કોઈને, તો એમની સ્તુતિમાં એ આ વસ્તુનું પણ સ્પષ્ટીકરણ કરી જ રહ્યા છે. ઠાકોરજીને વિનંતી કરી રહ્યા છે કે एवं भवान बुद्ध्यनुमेय लक्षणैर ग्राह्यै गुणैः सन्नपि तत् गुणाग्रहः अनावृत्तत्वात् बहिरनन्तरं नते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः. હવે કહી રહ્યા છે કે આ જ પ્રકાર આપ બુદ્ધિ દ્વારા જ જેમનું સ્વરૂપ અનુમાનતઃ સિદ્ધ થઈ જાય છે, એ ઇન્દ્રિયોથી ગૃહિત થવા વાળા ગુણોની સાથે રહેતા છતાં પણ એ ઇન્દ્રિયોના સામર્થ્યથી ગૃહિત થઈ શકતા નથી. આપ આવરણ હોવાના કારણે બહાર ભીતરનો ભેદ આપની અંદર રહેલો નથી, કારણ કે આપ સર્વરૂપ છો, સર્વના આત્મા છો અને આત્મા માત્રના વસ્તુરૂપ એટલે કે ફલરૂપ છે. હવે આ શ્લોકની અંદર વસુદેવજીની સ્તુતિના અંદર 3-4 પ્રકારના જે છે તે લક્ષણો કેરેક્ટરિસ્ટિક્સ બતાડવામાં આવી છે ભગવાનના સ્વરૂપની. એક કીધું કે આપનું સ્વરૂપ બુદ્ધિ દ્વારા જે અનુમેય અનુમાનતઃ સિદ્ધ થાય છે, જે ઇન્દ્રિયોથી ગ્રહિત થવા વાળા ગુણોની સાથે હોવા છતાં પણ ઇન્દ્રિયોથી ગૃહિત થઈ શકતું નથી. અને આગળ કીધું ત્રીજી કેરેક્ટરિસ્ટિક કીધી કે આપના આવરણ હોવાના કારણે બહાર અને અંદરનો જે ભેદ છે તે આપની અંદર નથી, કારણ કે આપ સર્વરૂપ છો, સર્વના આત્મા છો અને આત્માના વસ્તુરૂપ એટલે કે ફલરૂપ છો. આ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે. હવે સામાન્ય અર્થ આનો આપણે સમજવો જોઈએ. સર્વપ્રથમ તો કે આ જે સામાન્ય શબ્દાર્થ છે તેનો તાત્પર્ય અર્થ શું થાય છે?
ભગવાનનું સ્વરૂપ બુદ્ધિ દ્વારા સમજી શકાય છે એ વસ્તુ તો ઉપયુક્ત જ છે. એક મિનિટ વાત કરે એને બગાડ. અહીંયા કીધું એવમ ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણૈર ગ્રાહ્ય ગુણૈ સન્નપી તદ ગુણાગ્રહઃ અનાવૃત્તત્વાદ બહિરનંતરમ ન તે સર્વસ્ય સર્વાત્મના આત્મવસ્તુનઃ. આના દ્વારા એમ અભિસૂચિત કરવામાં આવ્યું કે બુદ્ધિ દ્વારા સર્વપ્રથમ આપ અનુમાનતઃ જાણવામાં આવો છો. હવે બુદ્ધિ દ્વારા એમ સૂચિત કર્યું કે સુધી જેમને જેવી બુદ્ધિ હોય, સારી બુદ્ધિ વાળા હોય તો ભગવાનને એ રીતે સમજી શકે છે. ખરાબ બુદ્ધિ વાળા હોય એ ભગવાનને એટલું સમજે છે જેનો જેટલો અધિકાર, જેનું જેટલું ગજુ, જેનું જેટલું સ્તર એટલા ભગવાનના સ્વરૂપને સમજી શકાય છે. અને આ ભગવાન એવા છે, સાગર રૂપ છે, ગાગર રૂપમાં જેટલા આવે એટલા જ આવી શકે છે. સંપૂર્ણતયા તો એ કોઈનાથી સમજી શકાતા નથી. એટલે અહીંયા બુદ્ધિનું મહત્વ જે છે તે વધી જાય છે. અહીંયા ભગવાનનું સ્વરૂપ એ શુદ્ધ બુદ્ધિ વાળાઓને સારી રીતે સમજ પડે છે. જેમનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ભગવાનને સમર્પિત હોય એવા લોકોને ભગવાન પોતાનું સ્વરૂપ ઉપયુક્ત પ્રકારે જાણી શકાય તેવું કરે છે. એટલે ભગવાનનું સ્વરૂપ બુદ્ધ્યનુમેય કીધું છે, બુદ્ધિ દ્વારા અનુમાન કરી શકાય તેવું. તમને હું એક સામાન્ય ઉદાહરણ આપું તો જેવી રીતે એક હાથી હોય અને 4-5 આંધળા હોય અને એમને પૂછવામાં આવે કે હાથી કેવો છે, તો એક આંધળો આમ હાથીને પકડીને કહે કે હાથી થાંભલા જેવો છે. બીજો પોતાની રીતે અનુભવ કરે, પોતાની બુદ્ધિ પ્રમાણે સોચે અને કે હાથી દિવાલ જેવો છે. ત્રીજો કે હાથી બુહારી જેવો છે. ચોથો કે હાથી સુપડા જેવો છે. તો હાથી છે કેવો? તો જેના હાથમાં જેટલો હાથી આવ્યો એટલો એ હાથીનું સ્વરૂપ એ માને છે. અને હાથીએ જેટલો એને અનુભવ કરાયો એટલો એને અનુભવ કર્યો. સંપૂર્ણતયા હાથી કેટલો છે એ તો એમની પોતાની ગમ્યતા, પોતાના ગજા પર, પોતાના સ્તર ઉપર એમને ખબર પડે છે, પોતાના સામર્થ્ય પર એમને ખબર પડે છે, પોતાની બુદ્ધિ દ્વારા એમને ખબર પડે છે કે આટલું સ્વરૂપ હાથીનું છે કે નથી. એ જ રીતે અહીંયા ભગવાનનું સ્વરૂપ પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જે જેવું સમજે છે તેવું ભગવાન એમને અભિસૂચિત કરે છે. જેવી રીતે ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે, જે ભાવથી, જે રીતે મને ભજે છે હું એને એવી રીતે ભજું છું. અહીંયા ભગવાનના સ્વરૂપને પોતપોતાની બુદ્ધિ દ્વારા જે પ્રકારે આપણે સમજીએ છીએ તે પ્રકારે જ ભગવાન પોતાનું સ્વરૂપ બતાડે છે. કહેવાનો તાત્પર્ય કે અધિકાર ભેદમાં આપણો અધિકાર જેટલો છે
એટલો જ અધિકાર ભગવાન આપણને આપે છે. તમે જેવી રીતે સામાન્ય વાત કરીએ, નર્સરીનો પ્રશ્ન પૂછો તો એ કોઈ વિદ્વાન માણસ હશે તો એને નર્સરી પૂરતો જવાબ આપશે. કોઈ એને પીએચડી લેવલનો પૂછશે તો એને એવો જવાબ આપશે. તો નાનું બાળક પૂછે કે વિદ્વાન પૂછે કે કોઈ બી વ્યક્તિ પૂછે તો એ શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એ પોતપોતાના ગજા મુજબ સામેવાળાને જવાબ આપે છે. પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ જે તે વ્યક્તિને વ્યક્તિને સમજાવે છે. એ જ રીતે અહીંયા ભગવાન પણ પોતાનું સ્વરૂપ જે છે, જે વ્યક્તિ જે જારસ કે અધિકારી ભરત સંભાળ ન છલકે, કીર્તનમાં કીધું છે કે જે ભગવાનના સ્વરૂપને જે પ્રકારે સમજી શકે છે તે અધિકાર મુજબ તેમના સ્વરૂપનું દાન કરે છે ભગવાન, પોતપોતાની બુદ્ધિ મુજબ. એટલે અહીંયા બુદ્ધિનું મહાત્મ્ય ખૂબ છે. આપણે ત્યાં જો સર્વ રીતે વિચારતા હોઈએ તો ઘણા લોકો કે તારી બુદ્ધિ ઠેકાણે તો છે, ભગવાન તને સદબુદ્ધિ આપે. કેમ? કારણ કે યત્ત રૂપથી, યત્ત સંદર્ભમાં, યત્ત પ્રકારથી એ સામેવાળો વ્યક્તિ ભગવાનના સ્વરૂપને સમજી શકી રહ્યો છે કે નથી સમજી. જો સામાન્ય વાત સમજી ન શકતો હોય તો ભગવાનના સ્વરૂપને ગ્રહણ કરવું એ તો ભગવત કૃપા પર જ આધારિત વાત છે. એટલે બુદ્ધિનું શુદ્ધપણું હોવું જરૂરી છે. એ જ બુદ્ધિની રક્ષણ કરવા માટે, બુદ્ધિની એક પ્રકારથી સારી રીતે સંરક્ષણા કરવા માટે આપણે લોકો હરિરાયજીએ શિક્ષા પત્રાદિકમાં આજ્ઞા કરી છે બધી કે પ્રસાદ ભક્ષણૈર નિત્યમ સેવયા કરણૈ અપી, એ બધું એમાં છે. તમે જોઈ શકો છો કે આ પ્રકારથી બુદ્ધિની રક્ષા કરવી, આપણા સાત્વિક ભાવોને ઉપયુક્ત પ્રકારે વર્ધન કરવા, જેથી કરીને આપણે ભગવાનના સ્વરૂપને સમજવા માટેની સદબુદ્ધિ ધારણ કરી શકીએ. એટલે જેવી રીતે વલ્લભાખ્યાનમાં પણ સૌથી પહેલા શું આજ્ઞા કરી? જો સુરતા મન આણો. સુરતા મન આણો નો તાત્પર્ય અર્થ એમ બને છે કે મને જે છે તે દૈવીપણાનું સર્વપ્રથમ દાન કરો. આ અનસ્ટેબલ આવ્યું, તમને સંભળાયું બધાને? હા જી. જો સુરતા મન આણો, સુરતાનો અર્થ છે કે દૈવીપણાનું મને દાન કરો. દૈવીપણાનું દાન થશે તો બુદ્ધિ જે છે તે ભગવાનના સ્વરૂપને સમજી શકશે, તો કઈક વ્યક્તિ ગાઈ શકશે. જો દૈવીપણું જ નહીં હોય, ગીતાજી બહુ સારી રીતે જોવા લાયક છે આ બાબતે. દૈવી આશ્રિત સૃષ્ટિનો ભેદ ભગવાને કયા પ્રકારે બતાડેલો છે, બહુ જ સારી રીતે. આ બધા બેઝિક સામાન્ય આપણા પ્રમાણો છે, તેનો વિચાર બધા વૈષ્ણવોએ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ તો ભાઈ બહુ અઘરી વસ્તુ છે, આ તો આમ છે તેમ છે, એવા બહાના કરીને આપણે પાછળ હટી જઈએ છીએ. એ વસ્તુ સામાન્ય રૂપે લઈને આપણે એનું સેવન કરવું જોઈએ, ગીતાજી જેવા ગ્રંથોનું ખાસ કરી. દૈવી સૃષ્ટિ જે છે તેમના લક્ષણો એવા છે કે એ ભગવાનના સ્વરૂપમાં એમનું મન લાગી શકે તેવું હોય છે. એમની બુદ્ધિ એ નિર્મલ થઈ શકે તેવી હોય છે. જે પ્રકારે એમને સત્સંગ પ્રાપ્ત થતો જાય, જે પ્રમાણે એમને
અનુભવ થતો જાય, ભગવાન કરાવતા જાય, એ પ્રકારથી એ વિશુદ્ધતાને પ્રાપ્ત થઈ શકે છે. અને આસુરી જે છે તે માયામાં લીન થાય છે, આ ભક્તિમાં લીન થાય છે. તે માયામાં થયા લીન અને એ કેવા કર્મજળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી આ આસુરી સૃષ્ટિ માટે કીધેલું છે. એટલે બુદ્ધિમાં સુરતા, દૈવીપણું એ સર્વપ્રથમ આવશ્યક હોય છે. કેમ કે બુદ્ધિથી તો અનુમાન લાગે છે કે આ વસ્તુ શું છે. જો સામાન્ય કોઈ લૌકિક વસ્તુ માટે બુદ્ધિની આવશ્યકતા પડતી હોય તો આ ભગવાનના સ્વરૂપને સમજવા માટે, આટલા બૃહદ વિચાર માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા માટે બુદ્ધિનું કેટલું મહત્વપૂર્ણ સ્થાન છે તે સમજવા લાયક વસ્તુ છે અને છે. એમાં કોઈ પણ પ્રકારના બે મત આવતા નથી. એટલે અહીંયા પહેલું લક્ષણ એ કીધું કે આપ બુદ્ધિ દ્વારા અનુમેય છો, અનુમાન કરી શકાય તેવા છો, જાણી શકાય છો એ તો પછી વાત આવશે. અનુમાન લગાડવું બી તો સર્વપ્રથમ જરૂરી છે. સૌથી પહેલા તો એ ખબર પડવી જોઈએ કે હું એઝ્યુમ શું કરું છું. કોઈ બી સમ હોય, દાખલો હોય, એને સોલ્વ કરવું હોય તો કે સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 1, તો સપોઝ તો કંઈ કરવું પડે ને, અનુમાન તો કંઈ લગાડવું પડે. અનુમાન કર્યા વગર તમે કોઈ વસ્તુને સિદ્ધ કેવી રીતે કરી દેશો? કોઈ બી કન્ક્લુઝન પર કે કોઈ બી ઇન્ટરપ્રિટેશન પર તમે કેવી રીતે આવી શકશો? એ તો સંભવ જ નથી. કોઈ બી વસ્તુમાં આ તો આસ્તિક વિચાર છે. નાસ્તિક થી નાસ્તિક વિચારમાં એ જ વસ્તુનો વિચાર આવે કે સર્વપ્રથમ તો એને સપોઝ કરવું પડે છે, એઝ્યુમ કરવું પડે છે, અનુમાન લગાડવું પડે છે. કોઈ પણ એક્સપેરિમેન્ટ થતું હોય, ભૌતિક રિસર્ચ થતું હોય તો એમાં પણ, એ લૌકિક વસ્તુમાં પણ અનુમાન સૌથી પહેલા લગવામાં આવે છે. તો યત્તત બુદ્ધિ જેવી પ્રમાણની હોય છે એ પ્રમાણે વ્યક્તિ અનુમાન લગાડી શકે છે. તો અહીંયા તો બ્રહ્મ જિજ્ઞાસા નો બહુ જ મોટો સ્ફુટ વિષય છે. તો ત્યાં તો ભગવાનનો અનુમાન લગાડી શકાય તેવી બુદ્ધિ હોવી આવશ્યક છે. માત્ર ભૌતિક રીતે આપણે વિચારતા હોઈએ આવું થાય ને સાયન્ટિફિકલી આમ થયું ને તેમ થયું ને પૂછડું થયું, તો એ રીતે કંઈ બી થઈ શકતું નથી. એના માટે એક આદિ ભૌતિક, પછી આધ્યાત્મિક અને આધિદૈવિક જે કોઈ પણ પ્રકારના સોપાન છે તે પ્રત્યેક સોપાનને સમજવાની આવશ્યકતા હોય છે. એટલે બુદ્ધિ દ્વારા ભગવાનનું સ્વરૂપ જે છે તે અનુમાનતઃ સિદ્ધ થાય છે. અને આગળ કીધું કે ઇન્દ્રિયોથી ગૃહિત થવા વાળા ગુણોની સાથે હોવા છતાં પણ ઇન્દ્રિયોથી ભગવાન ગૃહિત નથી. હવે આનો પણ હું સામાન્ય તાત્પર્યાર્થ પ્રકટ કરી રહ્યો છું. સુબોધનીજી પર આપણે પછી જઈશું. આ હું માત્ર ટ્રાન્સલેશન કરી રહ્યો છું કે શું કીધું છે, એનું માત્ર ભાષાંતર થઈ રહ્યું છે. આ બહુ સૂક્ષ્મ વિષય છે અને એટલો રસપ્રદ છે કે જો આમાં એકવાર મન લાગી જાય તો અંદર આપણે ડૂબતા જઈએ એ પ્રકારનો આ વિષય છે. એટલે ઇન્દ્રિયોથી ભગવાન ન ગૃહિત થઈ શકતા હોવા છતાં પણ ઇન્દ્રિયોથી ગૃહિત થવા વાળા ગુણો સાથે યુક્ત હોવા છતાં પણ ભગવાન જે છે તે ઇન્દ્રિયોના સામર્થ્યથી ગૃહિત થઈ શકતા નથી તેવી વાત કરી છે. હવે તમને અમને એમ થાય કે વસુદેવજી જે સ્વરૂપના દર્શન કરી રહ્યા છે અને સ્તુતિ કરી રહ્યા છે, શું એમને એ ભગવાનનું સ્વરૂપ પોતાની ઇન્દ્રિયો દ્વારા દેખાયું જ નહીં કે સમજાયું જ નહીં? એમના દેહ ઇન્દ્રિય તો પ્રાકૃત છે. એવું કોઈ વિચારતું હોય તો એવો વિચાર
ના આવે મનમાં, એવી શંકા ન થાય એના માટે જ કહી રહ્યા છે કે આપ ભગવાન ઇન્દ્રિયોથી ગૃહિત હોવા વાળા ગુણોની સાથે હોવા છતાંય તમે સામાન્યતયા ઇન્દ્રિયોથી ગૃહિત તો થઈ શકતા નથી, છતાંય તમે કૃપા કરી છે ત્યારે તમે અત્યારે મને દર્શન આપી રહ્યા છો આ દેહ ઇન્દ્રિય. એ આપની મહત્તા છે, ન કે મારી મહત્તા. ભગવાનના સ્વરૂપની મહત્તા જ ત્યાં એ થઈ ગઈ કે પ્રાકૃત દેહ ઇન્દ્રિયોથી આ અપ્રાકૃત ગુણો સમેતનું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ શ્રીયા જુષ્ટમ ચતુર્ભુજમ આ સ્વરૂપ ભગવાનનું દેખાઈ રહ્યું છે. એટલે એમણે ત્યાં કીધું કે તમે જે છે તે સામાન્યતયા ઇન્દ્રિયોથી ગ્રહિત થઈ શકો તેવા નથી. કહેવાનો તાત્પર્ય તમે અતિઇન્દ્રિય છો, ઇન્દ્રિયોથી પર છો. હવે આ વસ્તુ સમજવા માટે સર્વપ્રથમ ઇન્દ્રિયો શું છે એ સમજવું પડે. તો એના માટેની સ્પષ્ટ અને સામાન્ય વાત એવી છે કે આ દેહ છે, શરીર છે, જે માળખું છે, માત્ર સ્ટ્રક્ચર છે, એક ફ્રેમ છે. માણસ મરી જાય છે તો દેહ એનું દેખાય છે, એના ઇન્દ્રિયો નથી ચાલતા, પ્રાણ નથી ચાલતું, અંતઃકરણ નથી ચાલતું. એ સામાન્ય જે શરીર છે એનું, એને દેહ કહેવાય છે. અને દેહ ની અંદર આ આંખ મારી છે, આ દેહરૂપ આંખ છે. આ નાક મારું છે, આ દેહરૂપ છે. પરંતુ એ નાક ક્યારે સૂંઘી શકે છે, આંખ ક્યારે જોઈ શકે છે, કાન ક્યારે સાંભળી શકે છે, ત્વચા ક્યારે સ્પર્શનો અનુભવ કરી શકે છે? કે જ્યારે એના અંદર આંખની અંદર રહેલું જે ઇન્દ્રિયપણું છે, આંખ રૂપી ઇન્દ્રિય જે છે, દેહરૂપ આંખ નહીં, ઇન્દ્રિય રૂપ આંખ જ્યારે કાર્યશીલ હોય છે. એટલે કહેવાનો તાત્પર્ય એમ થયો કે અનુભવ જે થાય છે કોઈ બી વ્યક્તિને, આસ્વાદન જે કોઈ પણ પ્રકારનું થાય છે યતત વિષયોનું, એ ઇન્દ્રિય થકી થાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિયોના 5 વિષય છે. આંખનો વિષય રૂપ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. આ પ્રકારે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, હાથ પગ ઇત્યાદિ. આ પ્રકારે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. મન જે છે તે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા વાળી વસ્તુ છે. જેવી રીતે કઠ ઉપનિષદમાં કીધું છે કે ઇન્દ્રિયો છે તે ઘોડા છે અને મન છે લગામ છે. આ ઇન્દ્રિયો ક્યાંય બી દોડશે, ક્યાંય પણ દોડે, યત્તત વિષયોની પાછળ દોડે. પરંતુ જો લગામ મજબૂત છે, લગામ ખેંચાયેલી છે, મન કંટ્રોલ કરે છે એને, તો તમે ઈચ્છો, ચલાવનાર વ્યક્તિ ઈચ્છે એ બાજુ એ લગામ દ્વારા કંટ્રોલ કરીને પોતાના ઘોડાઓને તમે દોડાઈ શકો. તમારે વિષયો તરફેણમાં ખેંચવા છે કે એને ભગવાન તરફ લઈ જવું છે, એ ત્યારે નિશ્ચિત થઈ શકે છે. એને પ્રેરણા કરનાર બુદ્ધિ છે. એ જેવી રીતે મન છે એ ઇન્દ્રિયોનું જે છે તે સંતુલન કરતા છે, બેલેન્સ કરનાર છે. એટલે અહીંયા ઇન્દ્રિયો જે છે તે અનુભવ કરે છે. એ વસ્તુ સમજ પડી. હવે અહીંયા ભગવાન બુદ્ધિથી અનુમેય છે એમ કીધું, અને ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવા છે, છતાં ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. અથવા ઇન્દ્રિયોથી ગ્રહણ
થઈ રહ્યા છે, પરંતુ ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેવા નથી. એ વસ્તુ અહીંયા કીધી છે. હું આ આંખથી જોઈ રહ્યો છું, મને ભગવાનના દર્શન થઈ રહ્યા છે. આ આંખનું સામર્થ્ય નથી કે ભગવાનના દર્શન થાય, પરંતુ ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી, એ ભગવાન ઈચ્છા કરે છે તો હું આ આંખથી એમના દર્શન કરી શકું છું. કહેવાનો તાત્પર્ય આ આંખથી દર્શન થઈ શકે છે, પરંતુ એ આ આંખની ખાસિયત નથી, પરંતુ એ સ્વરૂપની ખાસિયત છે જે દર્શન કરાઈ રહ્યું છે. એટલે ભગવાન ઇન્દ્રિયોથી ગ્રહિત થઈ શકે તેવા નથી, છતાંય એ આ ઇન્દ્રિયોથી દર્શન કરાવે છે. એમનું અતિન્દ્રિયત્વ સિદ્ધ થાય છે. આ સિદ્ધાંત થયો. ઘણા લોકો અતિન્દ્રિયત્વને એવું ગણે છે, અન્ય જે કોઈ પણ પ્રકારના વાદ છે એમાં, કે અતિન્દ્રિય હોવાના કારણે ભગવાન અનુભવ થતા નથી, નિરાકાર છે, કોઈક કંઈક ત્રીજું કે છે, કોઈક કંઈક ચોથું કે છે. તો એ બધી વસ્તુઓનું આ ખંડન છે કે ભગવાનનું અતિન્દ્રિયત્વ નો અર્થ એમ થાય છે કે ભગવાન ઇન્દ્રિયો દ્વારા, સામાન્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકતા એવા નથી, કિંતુ ભગવાન પોતે ઈચ્છા કરે છે તો ઇન્દ્રિયોથી અનુભવ પણ થઈ શકે છે. એ ભગવાન બુદ્ધિ પ્રેરક છે પોતે. આપણે નથી કહેતા બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતુ. એ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ એમ કેમ કહીએ છીએ આપણે? કારણ કે એ બુદ્ધિથી પ્રેરણા કરે તો આપણે કંઈક એક દિશામાં વિચાર કરીએ, આપણા ઇન્દ્રિયોને એ બાજુ લગાડીએ, અને ક્યારે ભગવાન કૃપા કરે તો આપણને એ પ્રકારનો ભગવાનનો અનુભવ થઈ શકે. એટલે ઇન્દ્રિયોના સામર્થ્યનો ખેલ નથી. આ ભગવાનની કૃપા દ્વારા આ ઇન્દ્રિયોથી એમનો અનુભવ થઈ શકે છે. એ વસ્તુ ઉપયુક્ત પ્રકારે સિદ્ધ થાય છે. આગળ કહી રહ્યા છે, આ વિષય એવો છે વૈષ્ણવો, ખૂબ રસપ્રદ છે. ખાલી અતિન્દ્રિયત્વ પર હું અહીંયા 2-3 દાડા જે આપણા છે એમાં હું ચર્ચા કરી શકું છું, ખાલી અતિન્દ્રિયત્વ પર. એટલો રસપ્રદ વિષય છે. તમે એના માટે કેટલાય ઉદાહરણ જુઓ, કેટલાય દાખલા જુઓ. ઘણા લોકો પૂછતા હોય વૈષ્ણવો કે 84-252 અને ભક્તમાળમાં અને અહીંયા ત્યાં અમે ભક્તોના ચરિત્રો સાંભળીએ છીએ, એમની સાથે ભગવાન રમતા હતા, ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી ખેલે, ગુમનદાસજી સાથે ખેલે, કાંકરી મારે ગોવિંદ સ્વામીને, સુરદાસજી સાથે વાત કરે. આવું કેવી રીતે થાય છે? આ પ્રકારના પ્રશ્નો સામાન્ય વૈષ્ણવોની અંદર હોય છે. યદ્યપિ એ ભગવાન એ બ્રહ્મનું સ્વરૂપ છે, સામાન્યતયા એ ભગવાનનું સ્વરૂપ અતિન્દ્રિય છે. આ ઇન્દ્રિયો દ્વારા થઈ શકે તેવું નથી, સમજી શકાય તેવું નથી, પરંતુ એ કૃપા કરે છે તો એ સંભવ બને છે. જેવી રીતે અહીંયા વસુદેવજી પણ કહી રહ્યા છે કે આપ મારી સન્મુખ બિરાજી રહ્યા છો, એ જ અલૌકિક શ્રીયાથી યુક્ત, એ જ ચતુર્ભુજ સ્વરૂપ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે જેમણે, આ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌ કૌસ્તુભમ પીતાંબરમ, આ બધું ધારણ કરેલું છે, જે વર્ણન આપણે જોયું એ સ્વરૂપથી આપ દર્શન આપી રહ્યા છો ભગવાન. શું આ ઇન્દ્રિયો દ્વારા સામર્થ્ય છે કે એ ભગવાનના સ્વરૂપને જોઈ શકે? પરંતુ હા, ભગવાનની કૃપાથી એ હું જોઈ રહ્યો છું. એવું નથી કે આ સ્વપ્ન અવસ્થામાં કે કોઈ કલ્પનાથી ભગવાનને એ જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, અનુભવી રહ્યા છે. આ એવી વાત નથી. પ્રત્યક્ષ ભગવાનને જોઈ રહ્યા છે, આ જ આંખોથી જોઈ રહ્યા છે, જે આ આંખનું સામર્થ્ય નથી. કેટલી અદ્ભુત વાત છે આ. જેવી રીતે નાનું બાળક હોય, સમજો આ વસ્તુને, આ બી સમજવા જેવી વાત છે.
કોઈ નાનું બાળક હોય, એ નાનું હોય તો એને ઉમરો ક્રોસ કરવો હોય, ઉમરો પાર કરવો હોય તો એનાથી થઈ શકતો નથી. એ સોચે છે પોતાની બુદ્ધિ કે આ તો મારા બસનો રોગ જ નથી. ઈ હું કરવા માંડશે, તમે ખેંચીને લઈ જશો ને હાથ પકડીને, એક વાર બે વાર ચડશે, પછી એ સીડીઓ ચડી જશે મોટી મોટી. એનું પોતાનું સ્તર જે છે, એનું પોતાનું ગજુ જે છે, કેલિબર જે છે, તે આપોઆપ વધે છે. એવી રીતે જ આપણે લોકો એ દિશામાં જ્યારે પોતાની બુદ્ધિને લગાડીએ છીએ, પોતાના મનને લગાડીએ છીએ, ત્યારે ભગવાન ધીરે ધીરે આપણને સામર્થ્ય પ્રદાન કરતા જાય છે કે આપણે આ આદિ દૈવિક ભગવાનને આધ્યાત્મિકત્વથી આદિ ભૌતિક રીતે એમના સ્વરૂપને સમજી શકીએ. એ ધીરે 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 એ અતિન્દ્રિય ભગવાન આ ઇન્દ્રિયોથી અનુભવ કરાવવા માટે સારી રીતે સક્ષમ છે. એટલે અહીંયા કીધું કે ઇન્દ્રિયોથી ગૃહિત નથી થઈ શકતા, છતાં ઇન્દ્રિયોથી ગૃહિત થવા વાળા ગુણોને ધારણ કરેલા છે. અને આગળ કહી રહ્યા છે, ત્રીજું લક્ષણ અહીંયા કહી રહ્યું છે, આપના આવરણ હોવાના કારણે બહાર ભીતર નહીં નો ભેદ નથી. કારણ કે આપ સર્વરૂપ છો, સર્વ આત્મ છો અને આત્મ વસ્તુ છો. ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન મૂર્તિ છે, એની અંદર ભગવાન છે, એ મૂર્તિ રૂપ ભગવાન છે કે તમારો ભાવરૂપ ભગવાન છે, શું છે? તો એનો આ જવાબ છે. બહાર ભીતરનો અહીંયા ભેદ નથી. મૂર્તિ પૂજા મંડનવાદમાં આ સર્વપ્રથમ સમજવા જેવી વસ્તુ છે. સર્વસ્ય સર્વાત્મના આત્મ વસ્તુના આ ભગવાનનું સ્વરૂપ કેવું છે કે જેની અંદર બહાર ભીતરનો ભેદ નથી. એ સ્થૂલથી સ્થૂલ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એ ભગવાન નાનાથી નાના અણુની અંદર સ્થિત છે અને એ જ ભગવાન કરોડો બ્રહ્માંડને ભેગા કરો તોય પૂરું થઈ શકતું નથી. એટલું વ્યાપક સ્વરૂપ છે, એટલું વ્યાપક છે અને એટલું સૂક્ષ્મ છે. આવા વિરુદ્ધ ગુણોને ધારણ કરેલું છે. નાનાથી નાનું છે, મોટાથી મોટું છે. ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેવું નથી, છતાં ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય છે કે આ વિરુદ્ધ ધર્મો છે, એકબીજાથી વિરુદ્ધ ગુણો છે, છતાંય એ એક જ ભગવાનની અંદર જોવા મળે છે. એક જ ભગવાન એ વિરુદ્ધ ધર્મોને આશ્રય આપે છે. એનું નામ વિરુદ્ધ ધર્માશ્રય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વથા કર્તુમ એ ભગવાનનું સામર્થ્ય કીધેલું છે. એ ભગવાનના સામર્થ્યને અહીંયા અભિસૂચિત કરવામાં આવી રહ્યું છે કે આવરણ હોવાના કારણે બહાર ભીતરનો ભેદ નથી. આપ સર્વરૂપ છો. જેવી રીતે યજ્ઞ નારાયણ ભગવાન છે, એ પણ ભગવાન છે. જે ઉપકરણો યજ્ઞ માટે ઉપયોગ થઈ રહ્યા છે તે પણ ભગવાન છે. જે એંધાણ છે તે પણ ભગવાન છે. જે તમે સમિધા પધરાવો છો અંદર, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. અને જે કરતા છે એ પણ ભગવાનના સામર્થ્યથી જ યજ્ઞ કરી શકી રહ્યો છે. એટલે ભગવાન સર્વરૂપ છે. બહુ સારી રીતે આ વસ્તુ સ્પષ્ટ છે. આ ગીતાજીનો સિદ્ધાંત છે. તમે ગીતાજીમાં જોશો તો આ વસ્તુ બહુ સારી રીતે બતાડેલી છે કે યજ્ઞ ભોગતા એ છે, યજ્ઞ કરતા એ છે, યજ્ઞના સાધનો એ છે, બધું જે છે તે ભગવાન છે. એટલે ભગવાન સર્વરૂપ છે.
સર્વસ્ય સર્વાત્મન. હવે અહીંયા કીધું કે સર્વના આત્મા છે. આત્મા જે છે તે ઓરિજિનલ કરતા છે. જે સામર્થ્ય જે છે તે એમનું છે. જેવી રીતે એક રથ ચલાવવા વાળો સારથી છે, એ રથ ચલાવે છે. શું એ પોતાની બુદ્ધિથી ચલાવે છે? તો નહીં. જે રથમાં બેઠો છે એ કહે છે એ પ્રમાણે એ રથ ચલાવે છે. તો એનો કારક એ થયો, કરવા વાળો એ થયો. કરી તો એ રહ્યો છે, પરંતુ એને સૂચિત કોણ કરી રહ્યું છે? પ્રેરણા કોણ આપી રહ્યું છે? એ રથમાં બેસવા વાળો કહી રહ્યો છે કે ચાલ લેફ્ટ, હવે હવે રાઈટમાં લે, હવે સીધું જવા દે, હવે ઠોકી દે, જે બી કહેતો હોય તે એ કહેશે એ પ્રમાણે એ કરશે. એ જ રીતની વાત અહીંયા છે કે સર્વાત્મન ભગવાન છે, એના કારણે જે કંઈ પણ છે સર્વરૂપ પણ પોતે છે અને સર્વના આત્મા રૂપ પણ પોતે છે. અહીંયા ડ્રાઈવર પણ પોતે છે અને ગાડીમાં બેસવા વાળો વ્યક્તિ પણ પોતે છે. અને એનથી પણ વિશેષ આત્મ વસ્તુના એ જે ગાડી ચલાવવા માટે ઓર્ડર આપે છે એનો પણ આત્મા પોતે છે. આત્મા માત્રના વસ્તુરૂપ ફલરૂપ એ ભગવાન છે. આત્મ વસ્તુના આત્મા માત્રના કારક એ પોતે છે, એ પરમાત્મા છે. અનેક જીવાત્માઓના કારક એ પોતે છે, એ પરમાત્મા છે. એક જ સ્વરૂપ છે. એટલે એ આત્મા જે છે તે અવિનાશી છે, એ ખંડિત થતો નથી, અછેદ્ય છે, અભેદ્ય છે. આ પ્રકારે ભગવાનનું સ્વરૂપ સર્વ છે, સર્વરૂપ, સર્વસ્ય સર્વાત્મના આત્મ વસ્તુના. એ પ્રકારે વસુદેવજી અહીંયા સ્તુતિમાં કહી રહ્યા છે. જે તમે મૂર્તિના દર્શન કરો છો, ભગવાન મૂર્તિના, ભગવત સ્વરૂપના, એ ભગવાન છે. એમની અંદર સ્થિત પણ ભગવાન છે, તમારા ભાવરૂપ પણ ભગવાન છે. તમે એ જ ભગવાનની પ્રેરણાથી એ ભગવાનના સ્વરૂપને સમુચિત પ્રકારથી જાણી શકો છો. એમની જ કૃપાથી તમે સમુચિત પ્રકારે એમની સેવા કરી શકો છો. એમની જ કૃપાથી તમે એમની સમુચિત ભાવનાથી સેવા કરી શકો છો. અને એમની જ કૃપાથી એમની સમુચિત ભાવના કરીને તમે એમનો સમુચિત અનુભવ કરી શકો. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પ્રત્યેક વૈષ્ણવો દ્વારા સમજવા યોગ્ય છે. જે વસ્તુ આપણે ત્યાં કહેવામાં આવે છે કે આપણે ત્યાં સાધનાત્મક સેવા નથી, આપણે સેવાનું ફળ સેવા થશે. સેવાનું ફળ છે એ જ સેવા છે. સાધનાત્મક સેવા નથી આપણી. સાધનનો અર્થ છે કે કોઈ વસ્તુ જેવી રીતે સીડી છે, એનો ઉપયોગ કરીને આપણે ઉપર પહોંચી ગયા. ઉપર પહોંચવું તે આપણા માટે ફળ છે અને સાધન તે સીડી થઈ ગઈ. એટલે આપણને આ દેહ છૂટ્યા પછી કોઈ લોકની પ્રાપ્તિ થાય અને ત્યાં ભગવાનની સેવા કરીશું, એ પ્રકારની વાત નથી. હું અહીંયા બેઠો છું, અહીંયા ભગવાનની સેવા કરી રહ્યો છું, તે ફલાત્મક સ્વરૂપ જ છે. હું ફલ જ માણી રહ્યો છું, હું સાધન નથી કરી રહ્યો. તદ્રુપમ તત્ર ચ સ્થિતમ. આપણે ત્યાં સેવાનો સિદ્ધાંત આ કીધો છે તત્વાર્થ દીપ નિબંધમાં, સર્વ નિર્ણય પ્રકરણમાં. તદ્રુપમ તત્ર ચ સ્થિતમ. તે રૂપ અહીંયા જ સ્થિત છે, ત્યાં જ સ્થિત છે. હું જે ભગવાનની સેવા કરી રહ્યો છું એ ભગવાન મૂર્તિ પ્રત્યક્ષ મારી સામે બિરાજમાન છે.
પ્રત્યક્ષ હું મને એવો લાભ મળ્યો છે કે હું એમને ભોગ ધરી રહ્યો છું, મને એવો લાભ મળ્યો છે કે હું એમને માલાજી ધરી રહ્યો છું, મને એવો લાભ મળ્યો છે કે હું આચમન કરાઈ રહ્યો છું, બીરીએ રોગાઈ રહ્યો છું, અનોસરમાં પધાર્યા છે, હું ઠાકોરજીનું સ્મરણ કરી રહ્યો છું, એ ભગવાનના મને દર્શન ક્યારે થશે? સત્સંગ કરી રહ્યા છીએ, દિવસે સર્વે શામા મળી રસ રૂપ તણો જશ ગાય સિદ્ધાંતથી, એ સિદ્ધાંતથી બધા સત્સંગ મંડળ મળીને એ ભગવાનનું સ્મરણ કરી રહ્યા છીએ આપણે, એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છીએ આપણે. અને ઉત્થાપન થશે ત્યારે આપણે દોડીને જઈશું, સર્વપ્રથમ ઠાકોરજીના દર્શન કરીશું. એ ઠાકોરજી અમારી રાહ જોતા હશે એની ચિંતા થાય. આ આપણા માર્ગનો સિદ્ધાંત છે. કેમ કે સર્વસ્ય સર્વાત્મના આત્મ વસ્તુના એ ભગવાન છે. એટલે આ વસ્તુને ઉપયુક્ત રીતે બધા વૈષ્ણવોએ સમજવી આવશ્યક હોય છે. આ સામાન્ય ટ્રાન્સલેશન મેં સવિસ્તાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો અર્થ સીધો હું ફરીથી બતાડી રહ્યો છું. એવં ભવાન બુદ્ધ્યનુમેય લક્ષણૈર ગ્રાહ્યૈ ગુણૈઃ સન્નપી તદ ગુણાગ્રહઃ અનાવૃત્તત્વાદ બહિરનંતરમ નતિ સર્વસ્ય સર્વાત્મના આત્મવસ્તુના. એ જ પ્રકારે હે ભગવાન આ બુદ્ધિ દ્વારા અનુમાનતઃ સિદ્ધ થાવ છો. ઇન્દ્રિયોના ગ્રહણ કરવા વાળા ગુણો સાથે પણ તમે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકતા નથી એવા છો. આપનું આવરણ હોવાના કારણે બાહ્ય અંતરનો ભેદ નથી, કારણ કે આપ સર્વરૂપ છો, સર્વના આત્મ છો અને આત્મા માત્રના વસ્તુરૂપ ફલરૂપ આપ જ છો. એ વાત અહીંયા વસુદેવજીએ આ શ્લોકમાં કીધી છે. એના સુબોધનીજી હવે આપણે આગળ જોઈશું. કાલે આપણે ફરી મળી રહ્યા છીએ એટલે આપણે સુબોધનીજી પર કાલે પ્રકાશ કરીશું, જેથી કરીને બધા વૈષ્ણવોને સમુચિત રીતે લાભ મળે. આજે તો જરા સમય થોડો આ ટેકનિકલ થોડી તકલીફ હતી. આ જે આ સાચવી રહ્યા છે અમારું ટેકનિકલ કાર્ય, એ એમને થોડી તકલીફ હતી, એના કારણે આ કાર્ય થોડું લેટ શરૂ થયું આજનું સત્સંગનું. આપણે કાલે ઉપયુક્ત ટાઈમ પર 10 વાગે ભેગા થઈશું અને આ પ્રમાણે ચર્ચાનો જે છે કંઈક પ્રયત્ન કરીશું. ઠાકોરજી આપણા બધા પર કૃપા કરે અને આ ઠાકોરજીના સ્વરૂપનું આપણે ગુણગાન કરતા રહીએ, સેવા કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ, એટલું જ કહું છું. અને બાકી વાત આપણે કાલે કરીશું. મારા સમગ્ર વાક્યોને શ્રી નટવરલાલ પ્રભુના ચરણારવિંદમાં, મહાપ્રભુજી ગુસાઈજીના ચરણારવિંદમાં અને અહીંયા અમારી સન્મુખ બિરાજમાન ગોપીનાથજીના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. બધું કંઈ કહેતો નથી. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોપીજન વલ્લભાર્પણમસ્તુ. શુભમ ભવતુ.